નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે ટૂંકા ગાળાનું રોકાણ કરીને સારી એવી કમાણી કરવા માંગતા હો તો આપણે વાત કરીએ કે આનંદ રાઠીના સિનિયર મેનેજર ઇક્વિટી રિસર્ચ જીગર એચ પટેલે 3 એવા શેર સૂચવ્યા છે જેમાં તમને સારી એવી કમાણી થઈ શકે છે। તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને મિત્રો વિડિયો તમે પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે। તો મિત્રો આપણે વાત કરીએ સૌથી પહેલો શેર છે આઈડીએફસી ફર્સ્ટ બેંક નો। સપ્ટેમ્બર 2023 માં આ સ્ટોક 101 રૂપિયાની ટોચ પર પહોંચી ગયો હતો। ત્યારબાદ તેમાં 30 રૂપિયાનું કરેક્શન આવ્યું જે તેના હાઈ લેવલથી 29.34% નો ઘટાડો દર્શાવે છે। હાલમાં જ સ્ટોકને 53 થી 101 સુધીના તેના છેલ્લા અપમૂવને 0.618 રીસ્ટેટમેન્ટ લેવલ પાસે સપોર્ટ મળ્યો છે। આ ઉપરાંત 0.618 રીસ્ટેટમેન્ટ લેવલ પર એક બુલિશ બેટ પેટર્ન બની છે। હાલમાં આ લેવલને ખરીદી માટે આકર્ષક બનાવે છે। આ ટેકનિકલ સંકેતોના આધારે 72 થી 75 રૂપિયાના ઝોનમાં ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે। ટાર્ગેટ પ્રાઇસ 84 રૂપિયા નક્કી કરવામાં આવે છે જેમાં ડેઇલી ક્લોઝિંગ બેસિસ પર 68 રૂપિયા અને 5 પૈસાની નજીક સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે। એટલે કે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરમાં 72 થી 75 રૂપિયાની અંદર ખરીદીની સલાહ છે। 84 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। 68 રૂપિયા અને 5 પૈસાની સ્ટોપ લોસ જણાવ્યો છે। પછી મિત્રો બીજો શેર છે સિપ્લાનો। ગયા ટ્રેડિંગ સેશન ઉપરાંત સિપ્લા 1485 થી 1535 રૂપિયાની નેરો પ્રાઇસ રેન્જની અંદર ટ્રેડ થઈ રહ્યો છે જે કન્સોલિડેશન સમયગાળા તરફ ઇશારો કરે છે જ્યાં સ્ટોકની કિંમત અપેક્ષિત સ્થિર રહી શકે છે અથવા તો સાઇડ મૂવમેન્ટ રહી શકે છે। જો કે ગયા ટ્રેડિંગ સેશન દરમિયાન આ સ્ટોકના ભારે વોલ્યુમ સાથે રેન્જ તૂટ્યા જેનાથી આગળ બુલિશ મોમેન્ટમનો સંકેત મળે છે। ઇન્ડિકેટરની દ્રષ્ટિએ આરએસઆઈ 50 ના લેવલથી રિવર્સ થઈ ગયો છે જે તેજી સંભાવના આવવાની પુષ્ટિ કરે છે। 1525 થી 1540 રૂપિયાની રેન્જમાં પુલબેક દરમિયાન સિપ્લાના સ્ટોકમાં ખરીદીની સલાહ આપવામાં આવે છે। ટાર્ગેટ 1635 રૂપિયા ડેલી ક્લોઝિસ બેસિસ પર 1495 રૂપિયાના નજીક સ્ટોપ લોસ સેટ કરવાની સલાહ આપવામાં આવે છે સિપ્લાના શેરમાં। પછી મિત્રો છેલ્લો શેર છે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો। અદાણી પોર્ટ્સનો શેર 1480 થી 1520 રૂપિયાની પ્રાઇસ રેન્જની અંદર ટ્રેડ કરી રહ્યો છે જે કન્સોલિડેશનનો સમયગાળો દર્શાવે છે જ્યાં સ્ટોકની કિંમત સ્થિર રહી છે સાઇડવેઝ મૂવમેન્ટ કરી છે। જો કે ગયા ટ્રેડિંગ સેશન દરમિયાન અદાણી પોર્ટ્સનો રેન્જ પર તૂટ્યો છે અને આગળ તેજીના સંકેત સાથે હાઈ લેવલ પર બંધ થયો। ઇન્ડિકેટરની દ્રષ્ટિએ આરએસઆઈ 50 ના લેવલથી રિવર્સ થઈ ગયો છે જે અમારા બુલિશ આઉટલુકને સપોર્ટ કરે છે। તેથી 1530 થી 1540 રૂપિયાની આસપાસ પુલબેક દરમિયાન અદાણી પોર્ટ્સના શેરોમાં 1450 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે અને આ ડેલી ક્લોઝિસ બેસિસ પર 1480 રૂપિયાની આસપાસ સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપવામાં આવી છે અદાણી પોર્ટના શેરમાં। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે 3 એવા શેર વિશે જેમાં તમે ટૂંકા ગાળાનું રોકાણ કરીને સારી એવી કમાણી કરી શકો છો। આમાં ટાર્ગેટ પણ જણાવવામાં આવ્યો છે સ્ટોપ લોસ પણ જણાવવામાં આવ્યો છે અને આ શેરમાં ક્યારે ખરીદી કરવી એ એન્ટ્રી પ્રાઇસ પણ બતાવી છે એક્સપર્ટે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।